આજનું માર્કેટ કદાચ સાઇડવેઝ નીકળી જવું જોઈએ. બુધવારની સવારે આવો કંઈક એનાલિસિસ નીકળીને આવે છે. બટ આ એનાલિસિસની સાથે સાથે મિત્રો ઘણા દિવસથી મારા મગજની અંદર એક જ ક્વેશ્ચન ફરી રહ્યો છે, જે મને મોસ્ટ ઓફ ધ પીપલ દ્વારા મતલબ પૂછવામાં આવે છે લોકો દ્વારા, કે ભાઈ સ્ટોક માર્કેટની અંદર અમે લોકો અમારો પ્રોફિટ એ લાંબા સમય સુધી હોલ્ડ કેમ નથી કરી શકતા, બરાબર? અને આનો ડિટેલ આન્સર પણ મારી પાસે છે, એટલે તમારે બધા મને સપોર્ટ કરવો પડશે જરા કમેન્ટ કરીને તમારા બધા આવા જ ક્વેશ્ચનથી. કારણ કે મને પર્સનલી એવું લાગે છે કે સ્ટોક માર્કેટ ઇઝ અબાઉટ પર્સનાલિટી. તમારી પર્સનાલિટી જે રીતે ડેવલપ થાય એ પ્રમાણે જ તમે સાચા ટ્રેડર બની શકો. હવે આ કઈ રીતે, તો કે આનો આન્સર તમને આપું છું. માર્કેટની અંદર તમે કોઈ ટ્રેડની અંદર છો, આ ટ્રેડની અંદર તમને પ્રોફિટ થવા માંડે છે, ત્યારે શું થાય છે તમારા મગજની સાથે? જોજો, સાંજ પડે ઘણા લોકો મને એવું કહેતા હોય છે, સાહેબ મારો પ્રોફિટ 2000 હતો, એમાંથી 500 થઈ ગયો ટ્રેડમાં. મારો પ્રોફિટ 5000 ચાલતો હતો, એમાંથી 2000 થઈ ગયો. બસ આ બોલવાની જે વાત છે ને, એમાં પણ એક તકલીફ છે. મારો પ્રોફિટ, તો ભાઈ તમારો પ્રોફિટ ક્યારે કહેવાય? ટ્રેડમાંથી એક્ઝિટ કરો ને ત્યારે કહેવાય, અને તમે પછી ઓવર ટ્રેડિંગ કરો અને જવા દો તો એ તમારો વાંક છે. બટ શરૂઆતમાં બોલવાનું થોડું ફેરવવું પડશે. મારો પ્રોફિટની જગ્યાએ આવી રીતે બોલવાનું તમારે. ઓકે, પ્રોફિટ રનિંગ છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ વસ્તુને આપણે આપણી જાત સાથે છોડી દઈએ છીએ ને, તો કેવું થાય છે કે સ્ક્રીન ઉપર તમને 2000નો પ્રોફિટ દેખાશે ને, તો એમ થશે મારા પૈસા છે 2000, અને જ્યારે આપણી પોતાની વસ્તુ હોય ને એને જવા દેવાની મજા નથી આવતી. એટલે આપણું મગજ ફિયર ઊભું કરે છે કે આ વયા જશે તો, આ વયા જશે તો, આ વયા જશે તો, અને આ વયા જશે એ બીકમાં ને બીકમાં તમે બુકિંગ કરી લેશો, અને પછી માર્કેટ ન્યાથી મોટી રેલી આપશે. આ આદત છે માર્કેટની, અને આ વર્ષોના અનુભવ પછી કરું છું. એટલે કઈ રીતે હંમેશા કહેવાનું ખબર છે, યાદ રાખવાનું. માર્કેટ ચાલુ હોય ને, ઓકે પ્રોફિટ રનિંગ છે 2000, તો આ તમારી સાથે તમે જોડતા નથી. શું બોલો છો એનું મહત્વ છે. 2000નો પ્રોફિટ રનિંગ છે, 4000નો પ્રોફિટ છે, ઓકે મેં બાયને અને સેલનું બટન જ્યારે ક્લિક કર્યું, સેલનું બટન ક્લિક કર્યું ને જ્યારે એ પ્રોફિટ આવે ને, માત્ર એની ઉપર ફોકસ કે આ મારો પ્રોફિટ છે ને આને મારે ઘરે લઈ જવાનું છે, નહીં કે રનિંગ પ્રોફિટને. તો આવી જ સાયકોલોજી વસ્તુઓ શીખવા માટે થઈને મિત્રો સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે, બરાબર? અને તમારા પ્રશ્નો કમેન્ટ બોક્સની અંદર મૂકો મિત્રો. ટ્રેડર બનવું એક લાંબી પ્રોસેસ છે. સફળ થવું હોય તો આ બધી વસ્તુઓ તમારે કરવી પડશે. જય ગિરનારી.